બીજાર્ડ ગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ જેલના સળિયા પાછળ છે। કૌભાંડીએ રોકાણકારોને લાલચ આપીને રોકાણ તો કરાવ્યું, પરંતુ તે જેલના સળિયા પાછળ ધકેલાતા રોકાણકારોના રૂપિયા ફસાઈ ગયા છે। ત્યારે રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા અને ભૂપેન્દ્ર ઝાલાને શરતી જામીન મળે તે અંગે રજૂઆત કરી। રોકાણકારોના નાણાં પરત આપવાની શરતે જામીન આપવાની રજૂઆત કરાઈ। મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજિસ્ટ્રી શાખામાં રોકાણકારોએ અરજી સબમિટ કરાવી છે। સરકારને અમે એ માગણી કરીએ છીએ કે રોકાણકારો પોતે કહે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને અમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવે તો અમારા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા માટે તૈયાર છે અને એમના એડવોકેટ દ્વારા આ વસ્તુ 2 વખત નામદાર કોર્ટમાં પણ કહેવામાં આવી છે। એટલે આ જ વસ્તુની માગણી સાથે અહીંયા રોકાણકારો એમનો પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવવા આવ્યા છે કે ભાઈ આ શરતે તમે ભૂપેન્દ્રસિંહને વચગાળાના જામીન આપો।